સર્વિસ સેન્ટરમાં ટ્રાફિક કેટલું હતું, માંડ નીકળ્યો ભાઈ, હું ગજબ ટ્રાફિક હતું. ચાલો રિપ્લેસમેન્ટ આપી દીધું છે, જવા દઈએ પાછા આપણે આપી. સો ફ્રેન્ડ્સ, એક લેપટોપ આવ્યું છે, તૂટી ગયું છે, આખું હિન્જીસ સાથે આખું તૂટી ગયું છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે આજે આ લેપટોપની. અને એનો આ લોક જોઈ લો, આ આખું તૂટી ગયું છે, અહીંથી આખું તૂટી ગયું છે. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સો ફ્રેન્ડ્સ, સવારના 10:10 થઈ ગઈ છે. આજે થોડું લેટ થઈ ગયું મારું દુકાન ખોલવાનું, અને સવારમાં એક આપણે ડાયમંડ ની ઓફિસ માંથી ઓર્ડર આવ્યો છે. લોજીટેક ના 6 માઉસ દેવાના છે, 10 માઉસ પેડ અને 2 DVI કેબલ નો ઓર્ડર છે. તો એ દેવા જવાનું છે આપણે, અર્જન્ટ છે. લોજીટેક નું કેન્સલ થયો છે, ડેલ ના દેવાના છે. 1 2 3 4 5 6. ચલો જી, 10 માઉસ પેડ દેવાના છે. ચાલો, 2 DVI કેબલ રેડી. ચાલો હવે ફટાફટ આ ત્રણેય વસ્તુ જઈને દઈ આવી, પછી બીજી જગ્યાએ જવાનું છે હજી આપણે. ચાલો, જ્યાં નાખો આમાં, હા આપણા માઉસ અને DVI કેબલ આમાં નાખી દીધા છે. ચલો જી, માઉસ આપી દીધા છે. હવે જવા દઈએ પાછા આપણે ઓફિસે, બીજું કામ છે એ બતાવી દઈએ. સો ફ્રેન્ડ્સ, ચાલો હું માઉસ તો આપીને ઓફિસે પાછો આવી ગયો છું. અને હવે આપણે એક લેપટોપ રિપેરમાં આવ્યું છે, ટચ સ્ક્રીન વાળું છે. એમાં કંઈક પાવર નથી આવતો, લાઇટ ખાલી આવે છે, બંધ થઈ ગયું છે પાછું. એટલે આ મધરબોર્ડ સાઈડ થી પ્રોબ્લેમ હશે આમાં, એનું ખોલીને મધરબોર્ડ રિપેર કરવું પડશે. ભાઈ હમણાં જ્યાં હું માઉસ દઈને આવ્યો ડેલના, ત્યાંથી પાછો ફોન આવ્યો કે ભાઈ CPU ફેન દઈ જાઓ. હવે ઇન્ટેલ નો CPU ફેન પાછું દેવા જવું પડશે. ફરીવાર એક ટકો. શું ગાઈસ, હજી અડધે પહોંચ્યો ત્યાં પાછો ફોન આવ્યો મને કે ભાઈ ઓલું CPU ફેનમાં બીજા PC માંથી કાઢીને આમાં લગાડી દીધો છે, થઈ ગયું છે. તો હવે ફેન ની જરૂર નથી, પાછું આવવું પડ્યું. સો ફ્રેન્ડ્સ, એક લેપટોપ આવ્યું છે, આખું હિન્જીસ સાથે આખું તૂટી ગયું છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે આજે આ લેપટોપની. અને એનો આ લોક અહીં તૂટી ગયો છે, જોઈ લો, આ આખું તૂટી ગયું છે, અહીંથી આખું તૂટી ગયું છે. એટલે હવે આને સીધું આપણે ફેબ્રિકેશન કરવું પડશે. અને ફેબ્રિકેશન થઈ જાય પછી એકદમ મજબૂત થઈ જાય. પણ ફેબ્રિકેશન થઈ જાય પછી તમને હું બતાવીશ કે આ લેપટોપમાં અત્યારે કેવું છે અને પછી કેવું થશે, તમને બતાવીશ. સો ફ્રેન્ડ્સ, આપણે જે સુરત મેટ્રો માંથી લેપટોપ લાવ્યા હતા ડેલ નું, લેપટોપ થઈ ગયું છે, કમ્પ્લીટ છે. એમાં કીબોર્ડ અને સ્ક્રીન બે ચેન્જ કરવાની હતી. જો આ લેપટોપ જોઈ લો, સ્ક્રીન કમ્પ્લીટ, અહીંયા બ્લેક સ્પોટ હતો મોટો, અને આ કીબોર્ડ બી નવું થઈ ગયું કમ્પ્લીટ. અને આ આપણે હવે દેવા જવાનું છે. ઓ ભાઈ ગાઈસ, એક બાજુ સુરત મેટ્રો નું કામ ચાલે છે અને બીજી બાજુ નાની એવી ગલી માટે છોટા હાથી ચાલ્યો આવે છે. ગજબ થઈ ગયો, ફૂલ ટ્રાફિક થઈ ગયો હવે તો. ભાઈ ટેમ્પો તો નીકળી ગયો પણ ટ્રાફિક હજી છે. ચાલો ભાઈ, લેપટોપ તો આપી દીધું છે, તો કામ પતી ગયું છે. હવે જવા દઈએ આપણે સીધા આપણા ઓફિસે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે જવાનું છે નાનપુરા આપણો સર્વિસ સેન્ટર. આપણે 2-3 વસ્તુ છે રિપ્લેસમેન્ટમાં. એક તો આ XPG ની રેમ છે, આમાં કંઈક ડિસ્પ્લે નથી આવતું. XPG ની NVMe SSD છે, એમાં કંઈક હેલ્થ ઓછી છે, તો એને બી ચેન્જ કરાવવાની છે. અને બીજી એક આ છે ફિંગર્સ નું કીબોર્ડ, એનું સર્વિસ સેન્ટર બી નાનપુરામાં જ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે નાનપુરામાં. અને હવે લેપટોપ પહેલા દેવાનું છે. આપણે ડેલનો લેપટોપ આપી દઈએ પહેલા, કીબોર્ડ રિપ્લેસમેન્ટમાં આપવા જઈએ. ચાલો ભાઈ, કીબોર્ડ તો રિપ્લેસ થઈ ગયું, પણ હારા ખોખું ન આપ્યું. એટલે આ હું બસે ટ્રાફિક જામ કરી નાખ્યું ભાઈ. મુંબઈ થી ગાડી આવી રહી. ચલો જી, ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. અને હવે જવા દઈએ આપણે આઈકોનના સર્વિસ સેન્ટરમાં. અરે બાપ રે, સર્વિસ સેન્ટરમાં આટલું બધું ટ્રાફિક હલવાણ હો ભાઈ. સર્વિસ સેન્ટરમાં ટ્રાફિક કેટલું હતું, માંડ નીકળ્યો ભાઈ, હું ગજબ ટ્રાફિક હતું. ચાલો રિપ્લેસમેન્ટ આપી દીધું છે, હવે જવા દઈએ પાછા આપણે આપી. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું દુકાને પાછો. અને ભાઈ ગજબ ટ્રાફિક હતું, રોડ ઉપર એટલું ટ્રાફિક હતું, અને સર્વિસ સેન્ટરે પણ એટલું ટ્રાફિક હતું. માંડ વારો આવ્યો. XPG ની SSD અને RAM એ બંને રિપ્લેસમેન્ટમાં આપી દીધી છે. અને આ કીબોર્ડ આપણું રિપ્લેસ થઈને આવી ગયું છે. તો આ વિડીયોમાં તમને કંઈક શીખવા મળ્યું હોય, નવું જાણવા મળ્યું હોય, તો વિડીયો લાઈક જરૂર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.